સુરતના આઉટર રિંગ રોડ એન્થમ સર્કલ પાસે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 1 લાખથી વધુ હરિભક્તોએ આ શાકોત્સવમાં મહાપ્રસાદનો લાહવો લીધો હતો। સુરતના એન્થમ સર્કલ પાસે ભક્તિબાગ ખાતે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા એક ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શાકોત્સવ માત્ર એક ઉત્સવ જ નહીં પરંતુ બે મહાન સંપ્રદાયોના સમન્વયનું પ્રતીક બન્યું હતું। કાર્યક્રમમાં શ્રી વલ્લભકુળ અને શ્રી ધર્મકુળનું દિવ્ય મિલન જોવા મળ્યું હતું। ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદયના પ્રતિનિધિ સ્વરૂપે પરમ પૂજ્ય 108 ગોસ્વામી શ્રી આશ્રયકુમાર બાવાજી ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા। તે લગભગ 1.25 લાખથી ઉપર હરિભક્તો પ્રસાદ લેતા હોય છે, એટલે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે 1.25 લાખ 1.5 લાખ જેટલું માણસો આ મહોત્સવમાં લાભ લે છે। સૌ ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં રીંગણાનું શાક બનાવ્યું હતું, એટલે શાકોત્સવ જ્યારે ઉજવવામાં આવે ત્યારે રીંગણાનું શાક ને બાજરાના રોટલા એ એનું મુખ્ય કેન્દ્ર હોય છે। પછી એની સાથે કોઈ મિષ્ટાન હોય, ફરસાણ હોય વગેરે ભક્તો પ્રેમથી બનાવતા હોય છે અને બધા ભગવાનને ધરાવી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા એને આરોગે છે। શાકોત્સવની પૂર્વ સંધ્યાએ જ હજારો ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી। આ ઉત્સવને સફળ બનાવવા માટે 2000થી વધુ સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર ખડે પગે રહી વ્યવસ્થા સંભાળી હતી। શિસ્તબદ્ધ આયોજનના કારણે લાખોની મેદની હોવા છતાં ભક્તોએ સુખરૂપ દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો। ભક્તો માટે શુદ્ધ ઘીમાં બનેલી વાનગીઓ આ શાકોત્સવમાં તૈયાર કરવા માટે દેશી ચૂલાઓ તૈયાર કરવામાં આવ્યા હતા। રસોડાની ભવ્યતા આ આંકડાઓ પરથી જાણી શકાય છે, જેમાં આ શાકોત્સવ દરમિયાન 20,000 કિલો રીંગણાનું શાક અને તેને બનાવવા માટે 750 કિલો ઘી અને અન્ય મળી 1,875 કિલો ઘીનો ઉપયોગ થયો હતો। 12,000 કિલો બાજરાના લોટના ગરમાગરમ રોટલા તૈયાર કરવામાં આવ્યા હતા અને 10,000 કિલો ખીચડી અને 4,500 લીટર કઢીનો પ્રસાદ પીરસાયો હતો। ખૂબ આનંદની વાત છે કે આજે સૂર્યનગરી સુરતમાં શાકોત્સવનું મહા આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલના અધિપતિ એવા પૂજ્ય શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, લાલજી મહારાજ શ્રી, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે। આજે આનંદની વાત એ છે કે વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મિલન આજે અહીંયા સુરતના આંગણે થઈ રહ્યું છે। બધા હરિભક્તો એ દિવ્ય પ્રસાદને પ્રાપ્ત કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે, જીવનમાં આધ્યાત્મિકતા ભક્તિની લહેર થાય અને સદધર્મના માર્ગે બધા આગળ વધે, એવી પ્રભુ ચરણોમાં મારી અભ્યર્થના છે। શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ। શાકોત્સવની આ પરંપરા ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલી આવે છે। વર્ષ 1887માં જ્યારે ભગવાન સ્વામિનારાયણ લોહિયા ગામમાં 2 મહિના રોકાયા ત્યારે તેમણે સ્વયં પોતાના હાથે રીંગણાનું શાક વઘારી ભક્તોને જમાડ્યા હતા। ભગવાનની આ લીલા અને પ્રેમની સ્મૃતિમાં આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દર વર્ષે શિયાળાની ઋતુમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે। આમ સુરતનો આ શાકોત્સવ ભક્તિ, સેવા અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન બન્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।